એક વખત ઘટના એ ઘટી, દુર્વાસા ઋષિને એક કન્યાએ માળા પહેરાવી અને માળા પહેરી અને પોતે જ રસ્તાની અંદર ચાલ્યા જતા એમાં ઇન્દ્ર મળ્યો છે. ઐરાવત હાથી ઉપર સવાર છે અને ઇન્દ્ર મહારાજને જોઈ અને દુર્વાસાને એમ થયું કે આ ઇન્દ્ર પદનો માલિક, ઇન્દ્રલોકનો માલિક મારા ગળાની અંદર માળા છે, હું એને પહેરાવું. અને માળા કાઢી અને જ્યાં ઐરાવતને આપી, સૂંઢથી એ માળાને લઈ અને ઇન્દ્રને પાસે પહોંચાડવામાં આવી. ઇન્દ્રએ સ્વીકાર કર્યો, માળા પહેરી લીધી, પાછી માળા કાઢી નાખી, હાથીને આપી. હાથીના સ્વભાવ મુજબ ઐરાવતે એ માળાને જમીનની નીચે રાખી અને પગથી કચડી નાખી. હવે આ દુર્વાસા જેવા ઋષિ, એણે આપેલી માળા, એના આ હાલ થયા એટલે તરત જ દુર્વાસાને ક્રોધ આવ્યો અને કીધું કે મેં આપેલી માળા તે સ્વીકાર ન કર્યો અને હાથીને પાછી આપી દીધી, ઐરાવતને પાછી આપી દીધી અને તારા ઐરાવતે આ ફૂલની માળા કચડી નાખી. જા, તને આજથી શ્રાપ આપું છું, તારી સંપત્તિથી ભ્રષ્ટ થઈ જાય. આ ખબર જ્યારે દાનવોને પડી, તકનો લાભ લઈ અને રાક્ષસોએ હુમલો કર્યો. ખબર છે કે દુર્વાસાનો શ્રાપ કોઈ દી મિથ્યા ન થાય. અને ઇન્દ્રની સાથે આ યુદ્ધની અંદર દેવતાઓ, ઇન્દ્ર મહારાજ છે એ યુદ્ધ હાર્યા છે. સ્વર્ગની સત્તા દાનવો પાસે ગઈ. ઘટના એ ઘટી, દાનવોની પાસે સત્તા હોય, એ સત્તાનો ઉપયોગ ન થાય, પણ એ સત્તાનો ઉપભોગ થાય. એટલે સત્તા સારા માણસ પાસે હોવી જોઈએ, એ ન્યાય. બધા દેવતાઓ છે એ બ્રહ્માજીની સ્તુતિ કરી અને બ્રહ્માજીએ એક સુઝાવ આપ્યો કે તમે શા માટે આવ્યા છો. ત્યારે કીધું કે ભાઈ આ કાયમના ઝઘડા મટી જાય એવું કંઈક કરો. અરે બ્રહ્માજી એક સુઝાવ આપ્યો કે મેરુ પર્વતનો રવાયો કરો, વાસુકી નાગના નેત્રા કરો અને દાનવોની મદદથી સમુદ્ર મંથન કરો. સમુદ્રમાંથી અમૃત નીકળશે, એક વખત પી જાઓ, કાયમના ઝઘડા જળમૂળમાંથી ખતા. આખો નિર્ણય ગોઠવાયો અને સમંદર મંથન કરવાનું નક્કી કર્યું છે. મેરુ પર્વતનો રવાયો કરી અને ગરુડ આરૂઢ ભગવાન વિષ્ણુ પરમાત્માએ સમંદરના મધ્યમની અંદર પધરાયો છે. વાસુકી નાગના નિદ્રા કર્યા છે અને દેવતાઓએ અને દાનવોએ નક્કી કર્યું કે કાયમના ઝઘડા મટી જાય, સત્તા માટેના ઝઘડા. એકવાર આપણે બધા અમૃત પી લઈએ, આ બધું કામ પૂરું થઈ જાય. આવા આશયથી સમંદર મંથન કર્યું તો ખરું, પણ જાય મેરુ પર્વતનો રવાયો, આમ વાસુકી નાગના નેત્રાથી સમંદર મંથન શરૂ થયું. ઘટના એ ઘટી, દરિયાની અંદર પેલો પર્વત જવા લાગ્યો અને એ જ સમયે ભગવાને 24 અવતારમાંથી એક અવતાર લીધો છે. ભગવાન કાચબો બન્યા, કચ્છપ. અને કાચબો બની પોતાના ઢાલ ઉપર મેરુ પર્વતને રાખ્યો છે. ભગવાન કુરુમ નારાયણ બન્યા છે. આ 24 અવતારમાંનો એક અવતાર છે. ફરી વખત સમંદર મંથન શરૂ થયું. સમંદરમાંથી કાઢવું છે અમૃત, પણ પહેલા ઝેર નીકળ્યું. મેરે ભાઈ બહેન, તમારી આગળ હું કહું, સંસાર સાગરને મથશો ને, આ સંસાર છે એ સાગર છે અને સંસાર રૂપી સાગરનું જેથી મંથન કરશો ને ત્યારે તમારે કાઢવું છે અમૃત, પણ ઝેર નીકળશે. હા, ને એ ઝેર પીવા વાળો તમારા કુટુંબમાં કોઈક શંકર જેવો હોવો જોશે. જો શિવજી જેવો કોઈ માણસ નહીં હોય ને તો કુટુંબ વેર વિખેર થઈ જાય, કેમ કે ઝેર છે. અને જ્યાં ઝેર નીકળ્યું એટલે કીધું કે હવે આ કોણ પીવે. ત્યારે ભગવાન વિષ્ણુએ કીધું કે હવે ભગવાન શિવને મનાવો, કેમ કે આ મારું કામ નથી. અને તમામ લોકો ભગવાન શિવની આગળ આવી અને કહે છે, ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિ બંધનાન મૃત્યુર્મોક્ષિમ. હે મહાદેવ, હે ઓઢરદાની,
આ ઝેર નીકળ્યું પચાવવાનું કામ તમારું છે. હા ને સાહેબ, ભોળો દેવ હાથમાં લઈ અને ઝેર ને પી ગયા છે. પણ પી નથી ગયા, કંઠની અંદર રાખ્યું છે. કંઠની અંદર ઝેરનો કલર કેવો છે? નીલો. અને ભગવાન શિવનું એક નામ પડી ગયું બડે ભાવ શ્રદ્ધા કે સાથ, નીલકંઠ મહાદેવ. વળી સમંદર મંથન થયું, રત્નો નીકળ્યા, આપસમાં વેચ્યા છે. કામધેનુ ગાય નીકળી છે. ગાયોની સેવા બહુ મહત્વની છે. કેમ કે ગાય છે ને એ પ્રાણીમાં નથી આવતું, એ મામાં આવે છે. પ્રાણીઓ પછી બન્યા છે, કામધેનુ પહેલા નીકળી છે. ઋષિઓને પરોપકાર અર્થે આપી દેવામાં આવી છે. ઉચ્ચ શ્રવાશ્વ દૈત્યો લઈ ગયા છે. ઐરાવત હાથી નીકળ્યો, ઇન્દ્રને આપી દેવામાં આવ્યો છે. અપ્સરાઓ છે, દેવતાઓ લઈ ગયા. પારિજાત નામનું વૃક્ષ સ્વર્ગની અંદર ગયું છે. મદિરા દાનવોએ પીધી છે. વારુણી નામની મદિરા છે ને એ દાનવો પી ગયા. કૌસ્તુભ મણિ નીકળ્યો. સમંદર મંથન કરતા કરતા ભગવાન વિષ્ણુએ સ્વીકાર્યો. લક્ષ્મીજી નીકળ્યા, સ્વયંવરથી વેર્યા છે. અને છેલ્લે જ્યારે અમૃત ધન્વંતરી ભગવાન આજ કુંભ લઈ અને નીકળ્યા, અને ખબર પડી કે સમંદરમાંથી અમૃત નીકળ્યું છે. અને દેવો અને દાનવોએ ઝપાઝપી કરી. દાનવો કે અમે પી લઈએ, દેવતાઓ કે અમે પી લઈએ. એ જ સમયે ભગવાન મોહિની અવતાર ધારણ કરી અને રાક્ષસોને એટલા લલચાવ્યા છે, લટકા કરતા જાય. હાથમાં અમૃતનો કુંભ છે. દાનવોએ વારુણી નામની મદિરા પીધી છે. અને દાનવોને કીધું કે એક કામ કરો, ઉપરથી આછું આછું અમૃત છે ને એ દેવતાઓને પાઈ દો, લાઈનમાં બેસી જાઓ. ત્યાં તો લાઈનમાં ગોઠવાઈ ગયા. રાક્ષસોનું કામ જ આ. ચાલો બધા લાઈનમાં ગોઠવાઈ ગયા. આછું આછું અમૃત દેવતાઓને પાઈ દો, નીચેનું ઘાટું અમૃત. આ હું છાશ હતી? ઉપર આછી હોય ને હેઠે ઘાટી હોય નહીં, પણ છલ કપટ થયું છે. રાહુ અમૃત પી ગયો. અને બધાને ખબર પડી કે આ તો ભયંકર છલ કપટ થયું છે. ભગવાને સુદર્શન છોડીને રાહુનું ગળું કાપી નાખ્યું, જીવતો રહી ગયો. રાહુ અને કેતુ બે બન્યા. વળી પાછું ભગવાને સુદર્શન આમ ચડાવ્યું ત્યારે દેવતાઓએ ના પાડી કે હવે અમૃત છે ને ગળા હેઠે ઉતરી ગયું છે, એટલે જેટલા કટકા કરશો ને એટલા જીવતા રહેશે. બે થયા, ધડ અને મસ્તક. કે રાહુ અને કેતુ આજ પણ સૂર્ય અને ચંદ્ર નડે છે, એને આપણે ગ્રહણ કહીએ છીએ. તમામને ખબર પડી. અને દેવતાઓ અમૃત પી અને યુદ્ધ કરે છે. દાનવો વગર અમૃતે યુદ્ધ કરે છે. ઘટના એ ઘટી કે અમૃત ન પીધેલા દાનવો આજ મરાણા છે. યુદ્ધ દેવતાઓ જીત્યા. સ્વર્ગની સત્તા પાછી દેવતાઓ પાસે આવી. આ બાજુ દૈત્યોના ગુરુ છે શુક્રાચાર્ય, એણે નક્કી કર્યું કે મારા શિષ્યો, મારા દાનવો આવી રીતે ભયંકર અને ક્રૂરતાથી યુદ્ધ થાય, હું એવું કંઈક કરું કે કાયમના માટે આ ઝઘડો બંધ થાય. અને સંજીવની નામની વિદ્યાનો પ્રયોગ કર્યો. અમુક અમુક રાક્ષસોને જીવતા કર્યા. એમાંનો એક રાક્ષસ છે બલિ મહારાજ. અને બલિ મહારાજને જાગૃત કરી અને કહ્યું કે હું તને 100 યજ્ઞ કરાવીશ. જા યજ્ઞથી શું થાય હું તમને કહું. આપણે આ યજ્ઞ છે ને, 100 યજ્ઞ કરાવું બલિ. અને એક વખત 100 યજ્ઞ પૂર્ણ થઈ જાય તો તને ઇન્દ્ર પદમાંથી કોઈ હટાવી ન શકે. આ યજ્ઞના પરિણામ છે. અને એક પછી એક યજ્ઞ થવા લાગ્યા છે. 99 યજ્ઞ થઈ ગયા. 100મા યજ્ઞની તૈયારી ક્યાં? ભૃગુ કચ્છમાં. આજનું ભૃગુ કચ્છ ક્યાં આવ્યું છે? કોઈને ખબર હોય તો કયો. ભૃગુ કચ્છ નામનું એક ક્ષેત્ર છે. ત્યાં બલિ મહારાજે યજ્ઞ કર્યો છે. શુક્રાચાર્ય મહારાજે યજ્ઞ કરાવડાવ્યો છે. ભૃગુ કચ્છ એટલે આજનું આપણું ભરૂચ. આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આવા મોટા મોટા યજ્ઞના કાર્ય અહીંયા થયા છે. ભરૂચ ક્ષેત્રની અમુક ભૂમિને અત્યારે પણ તમે ખોદો ને એમાં લાલ માટી નીકળે છે. આ કારણ છે, બહુ મોટું પ્રમાણ. આજ પણ એ ભસ્મ નીકળે, યજ્ઞનું પ્રમાણ છે. 100મો યજ્ઞ કરવાની તૈયારી. અને કશ્યપ મહારાજને ચિંતા થઈ, સંતને ચિંતા થઈ. અને અદિતિને 12 દિવસનું પયોવ્રત વિધિ આપ્યો.
કે આ વ્રતનું વિધિ કરને તો આ વિધાનથી ઈશ્વર પ્રગટ થશે અને બલિ મહારાજને એ એમનું અભિમાન હણશે.